સુરક્ષિત ડ્રાઇવિંગ પર સરકારનો નવો ફોર્મ્યુલા. લાયસન્સમાં ગ્રેડિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી. સારા ડ્રાઇવિંગ પર મળશે રિવોર્ડ. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી આ નવી નીતિ મુજબ વાહન ચાલકોને તેમના ડ્રાઇવિંગ રેકોર્ડના આધારે વિવિધ ગ્રેડ ફાળવવામાં આવશે. જે ચાલકો શિસ્તબદ્ધ રીતે વાહન ચલાવશે અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરશે તેમને ઉચ્ચ ગ્રેડ અથવા સેફ ડ્રાઈવરનું પ્રમાણપત્ર મળી શકશે, જેનાથી તેમને વીમા પ્રીમિયમમાં છૂટછાટ અથવા લાયસન્સ રિન્યુઅલ પ્રક્રિયામાં અગ્રતા જેવો લાભ મળી શકે છે. બીજી તરફ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકોના ગ્રેડ ઘટાડવામાં આવશે અને જો ગુણાંક એક નિશ્ચિત મર્યાદાથી નીચે જશે તો તેમનું લાયસન્સ આપમેળે રદ થવા અથવા સસ્પેન્ડ થઈ શકે તેવી જોગવાઈ પર વિચારણા ચાલી રહી છે. આ નવીન પ્રણાલીનું વિશ્લેષણ કરતા નિષ્ણાંતો માને છે કે આ પદ્ધતિથી રસ્તાઓ પર શિસ્ત લાવવામાં મોટી મદદ મળશે. વર્તમાન દંડની વ્યવસ્થા ક્યારેક પૂરતી સાબિત થતી નથી, પરંતુ જ્યારે વાત લાયસન્સ ગ્રેડિંગ અને સામાજિક પ્રતિષ્ઠા પર આવશે ત્યારે વાહન ચાલકો વધુ સતર્ક બનશે. આ સિસ્ટમને સંપૂર્ણપણે ડિજિટલ કરવામાં આવશે, જે કેન્દ્રીય ડેટાબેઝ સાથે જોડાયેલી હશે, જેથી કોઈપણ રાજ્યમાં થયેલા નિયમ ભંગની અસર ચાલકના મુખ્ય ગ્રેડ પર ત્વરિત જોવા મળશે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ડરને બદલે પ્રોત્સાહન દ્વારા સુરક્ષિત ડ્રાઇવિંગ સંસ્કૃતિ વિકસાવવાનો છે, જે અંતે જીવલેણ અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો લાવી શકે છે. સરકારની આ યોજના વૈશ્વિક ધોરણે અનુરૂપ છે અને તે ભારતીય રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે. આગામી સમયમાં આ અંગે રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા બાદ અંતિમ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. શરૂઆતના તબક્કે આ વ્યવસ્થા મોટા શહેરોમાં પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવે તેવી સંભાવના છે. જો આ પ્રણાલી સફળ રહેશે તો તે ભારતના પરિવહન ઇતિહાસમાં સુરક્ષા અને શિસ્તના નવા યુગની શરૂઆત કરશે. मार्ग सुरक्षा आधुनिकीकरण में आ डिजिटल ग्रेडिंग सिस्टम करोड़रज्जु समान साबित थशे. एक हमने एक नया एक्ट में ये ला रहे हैं कि ग्रेडेड पॉइंट सिस्टम इन ड्राइविंग लाइसेंसेस. अभी हम समझो 12 पॉइंट है तो पहले रॉन्ग वे पकड़े जाएंगे तो 2 पॉइंट कम, 1 पॉइंट कम होगा, फिर डैश करेंगे तो 2 पॉइंट कम होगा. ऐसे एक एक के लिए फॉर एग्जाम्पल पॉइंट्स दिए हुए हैं. जब 12 पॉइंट खत्म हो जाएंगे तो लाइसेंस सस्पेंड हो जाएगा, ताकि आपको फिर 6 महीने के लिए आपको गाड़ी आप नहीं चला सकेंगे. तो कहीं ना कहीं ये सिस्टम हमने लाई है. एवरी ऑफेंस विल कट पॉइंट्स ऑन द ड्राइविंग लाइसेंस एंड आफ्टर ए पर्टिकुलर लिमिट द लाइसेंस विल गेट सस्पेंडेड और इवन कैंसल्ड फर्दर. अगर दारू पी के और बार बार यही करते होंगे तो परमानेंटली लाइसेंस कैंसिल कर देंगे. तो कहीं ना कहीं ये भी हमने उसमें किया है और जल्दी ये स्कीम हम लॉन्च कर रहे हैं.